મારી લંગોડી હારે વઈ ગઈ છે ને તે ઘર હાવ સૂનું સૂનું લાગે છે મારા બાપ કેવું હાવ ઘર સૂનું લાગે છે હે મારા ગોગલિયા દીકરા તારી ફઈ હાલે વઈ ગઈ છે ને તે ઘર કેવું સૂનું સૂનું લાગે છે તે લોગડી બેન આપણે કેદી લંગુ ભાણકીને તેડવા જવાની છે કાલ જ જવાનું છે શિબરી હે ગોગડી આપણે તેડવા જાવી તે કોને કોને લઈ જવા છે કોઈ ને થગાવાલાને તેડાવા મમ્મી આપણે ઘર ઘરના જઈને તેડી આવશું તમે હું અને ઝીણકી શિબરી માસી ને આપણે આડોશી પાડોશી ની બે ત્રણ બાઈઓ કાઈ જાજા નો જવાય ન્યા તે ગોગડી આપણે બધા થોડા કાઈ 4 વ્હીલ માં હમાવી તે આપણે જાવું છે માં લંગુન તેડવા અરે મમ્મી હું તમે તે સકડો રિક્ષાના કાલ ની પીડા દુનિયામાં સકડો રિક્ષા બંધાવીને બધાને એમાં સડાઈ દેવાના એ પછી લંગુબેન ને તેડીને ઘર ભેગા એમ જ કરાય લોગડી બેન સકડો રિક્ષા લઈને બધાને તેડી આવાય લંગુને હા તે એમ જ કરશું શિબરી ગોગડી આપણે ટેમ્પો લઈને લંગુને તેડી આવશું તે ગોગડી ભૂખ લાગી છે અત્યારે હું તમે ખાવાનું બનાવવાના છો હટ રાંધો ને બાપા મમ્મી શાક શેનું કરવું છે આજ મગનું શાક બનાવો કેદુનું મગનું શાક આપણા ઘરમાં નથી બનાવ્યું મમ્મી મગનું શાક બનાવવું હોય ને હારામ હારું બનાવવું હોય ને તો શિબરી માસીને કેવું પડે શિબરી માસી બહુ હારું મગનું શાક બનાવે હું એમના ઘર રોકાવા ગઈ હતી ને તે કેવું મમ્મી આંગળા સાટી જાય એવું મીઠું શાક બનાવ્યું તું ઓલી સગડી નથી આવતી લાઈટની ઈ લાઈટની સગડીમાં એવો હારો વઘાર કર્યો મીઠો લીમડો નાખ્યો ને ટમેટા નાખ્યા ને થોડીક છાશ નાખી ને પાણી નાખ્યું ને બહુ હારું શિબરી માસી તે દી મને મગનું શાક ખવડાવ્યું તું ને તો એવું આજ કયો શિબરી માસી બનાવે ગોગડી બેન શિબરી માસી તને બહુ રાખે મને નો રાખે મને કોઈ દી મગનું શાક નથી ખવડાવ્યું અને તું ન્યા જાન તો તને બધું હારું હારું રાંધીને ખવડાવે મને કોઈ દી શિબરી માસી નો ખવડાવે તો ક્યારેક શિબરી માસીના ઘરે મરતી હોય તો જાતી હોય તો કોઈ દી જાતી તો નથી પછી શિબરી માસી બિચારા તને ક્યાંથી ખવડાવે અરે તો શિબરી માસી હારવાર મગનું શાક ખાવા વયું જાવ શિબરી માસી તમે કેદી જવાના છો ઝીણકી તારા શિબરા માસા મને તેડવા આવે ને પછી હું જવાની છું ત્યાં સુધી નહીં જવાની અને આમથી મને લોગડી બેને કીધું છે કે હમણાં રોકા લંગુ વઈ ગઈ છે ને તે ઘર સૂનું સૂનું લાગે છે અને મને આ મજાનું ગમે છે તૈયાર થાળી મળે છે તે રોકાવ ને શિબરી માસી તમે રોકાવ તો હમુકનું હારું અમારે બે બેનું ને હથવારો જા શિબરી આવ તું મગનું શાક બનાવી નાખ અને ગોગડી તું રોટલી બનાવી નાખ ખટ રાંધો હાલો ભૂખ લાગી છે ગોગડી તું મગ બાફી નાખ ને પછી મને બોલાવજે હાલ હું વઘારી દઉં તને મગનું શાક હે મમ્મી એ શિબરી માસી તમારે બીજી એક બેન છે ને એનું નામ જોમબાઈ છે ને અરે ગોગડી અમે તો ઘણી બેનું છે તને જ ખબર નહીં હોય જોમબાઈ શિબરી લોગડી બીજી બે ત્રણ બેનું છે ટેબરી ઘણીયું છે અમે તો શિબરી માસી તમે જાયજો ઉડાડ્યું છો બેનું તે શિબરી માસી બધાયને ધોળા વાળ આવે ને તમને કેમ ભગવાને પીળા વાળ આપ્યા હવે તી ઉપર જાવ ને તો ગોગડી પૂછતી આવીશ કે ભગવાને મને કેમ પીળા વાળ આપ્યા હો પછી ત્યાંથી હું તને ફોન કરીશ જા ગોગડી હવે વાતો નથી કરવી ને જા શિબરી તુંય તે મગ બાફી દે એટલે હારું શાક બનાવી નાખ અને ગોગડી રોટલી બનાવી નાખે ને ખાવાનું લાવો હોલમાં લાગીશ મને ભૂખ હું ગોગડીને રાખું છું હેલી ગોગડી ખાવામાં તો બહુ સારી સુગંધ આવે છે શાકની મગના શાકની કોણે બનાવ્યું છે અરે મારા ગોગડા આજ તો શિબરી માસીએ બનાવ્યું છે મસ્તીનું મગનું શાક બહુ સારું શિબરી માસી બનાવે છે આપણે બે એકવાર નહોતા ગયા તે શિબરી માસી નહોતું બનાવ્યું હવારમાં મગનું શાક ને રોટલી તે મેં આ શિબરી માસીને કીધું મેં આજ તમે મગનું શાક બનાવો ને તેણે બનાવ્યું છે એટલે મસ્ત સુગંધ આવે છે ગોગડા તેથી આપણે જ્ઞાન પછી હવારમાં શિબરી માસી મગનું શાક બનાવ્યું ને ભાખરી બનાવી ને રોટલી બનાવી અને તમે એને શિબરા માસાઈ નહોતું કોદો કરીને ખાધું એવું બનાવ્યું છે હા ગોગડી યાદ આવ્યું આપણે નવા હતા રોટલો ખાવા ગયા હતા અને શિબરી માસી બનાવ્યું હતું એવું જ છે ને હા ગોગડા ઈસ કહું છું તમને તેથી તમને ખવડાવ્યું હતું ને એવું જ મગનું શાક બનાવ્યું છે અને મળો ખાવા હાલો મને બહુ ભૂખ લાગી છે મને બહુ ભાવે શિબરી માસીના હાથનું મગનું શાક શિબરી માસી એમ તો બધુંય બહુ સારું ખાવાનું બનાવે ઢોસાય બહુ સારા બનાવે પછી પાણીમાં ગાંઠિયાનું શાકેય બહુ સારું બનાવે શિબરી માસી ભાખરી બહુ સારી બનાવે બહુ બધું સારું રાંધે રોટલા તો બહુ સારા બનાવે સુલે સુગંધ આવતી હોય ને તો આપણને એમ થાય હા ખાવા જ મંડવાશે હાલો ને હવે બધા વાતો જ કરશો કે ખાવાય દેહો હવે શિબરી માસી મારે તમારે બોલવું જ નથી તમાર ભેગું કીટા તમે ગોગડીને કેમ રાખો મને તો રાખતા જ નથી
એવું નો કરાય મારી ભાણેજ વહુ ઝીણકી, એવું થોડું કરાય, એવી ગઢીરી નો રખાય. તું માર ઘરે આવ તો હું તને બધું ખવડાવું ને, તું આવજે એટલે હું તને બધું ખવડાવીશ હો. તાર માસા મને તેડી જાય ને પછી તું આવજે, તું ને ઝીણીઓ બે, એટલે તને બધું હું ખવડાવીશ હો. હું ઝીણકી તુંય તે શીબડીમાં શેર મડીસો ધડીકા કરવાન બધા આવે લપ મૂકો ને ખાવા દ્યો ને. આ કામેથી થાકી નહીં હોય ને તમારી વાતો ખૂટે જ નહીં. ખાવા દ્યો હાલો હવે. ગોગડા, આજ તો તમારી ફેવરિટ સાસ છે, તાજી તાજી ઘરે ફેરી છે આજ તો સાસ. આપણે લંગુબેન ના લગનમાં દૂધ વધ્યું હતું ને, લાડ બધું, પછી જામણી દીધું તું મેન શીબરી માસીએ, અને પછી એનું દહીં થઈ ગયું ને પછી આ સાસ ફેરીને મસાલો નાખીને સાસ બનાવી છે, એકદમ ખાટી મીઠી. હે પપ્પા, અમે બધા વાતો કરવી છે સાસની, તમે કેમ રોવા માંડ્યા છો? અરે ગોગડી વહુ, મને આજ મારી દીકરી યાદ આવી ગઈ લંગુ. 2-3 દીથાની આપણી આરે ખાવામાં નથી લંગુ, નકર બિચારી કેવી બેઠી હોય આપણી આરે, કેવું ઘર સૂનું સૂનું લાગે છે. હવે એમાં હું પપ્પા તમે રોવા માંડ્યા? હું ઝીણકી તમારી દીકરી નથી? ગોગડી ઝીણકી, તમે બે મારી દીકરીઓ જ છો, પણ તોય દીકરીની તો યાદ આવે ને, લંગુની યાદ ન આવે. અહીંયા કેવાય રાસ કરીને ગઈ છે, કેમ આપણે એને લાડે કોડે રાખી છે, અને હાહરે એને ગમતું હશે, એમ શું થાતું હશે, એવી બધી ઉપાધિ થાય છે. લંગુબેન ના ભાગ હારા છે પપ્પા, ભાગ જોતા હાહરું હારું મળી ગયું. કેવું હારું એના હાહરે છે, રામના રાત છે ને રાસ કરશે લંગુબેન. હું બળેતરા કરો છો? ખાઈ લ્યો, હાલો મમ્મી ખાઈ લ્યો. શીબરી માસી પપ્પા હવે ખાઈ લેવી, હાલો આપણે. હા પપ્પા, તમે લંગુબેનની હું બળતરા કરો છો? કેવો હારો આપણને સમય મળ્યો છે લંગો, અને કેવો હારો કામ ધંધો કરે છે બૂસ મારવાનો. કોઈ દી લંગુબેન દુખી ન થાય. અરે ગોગડાના પપ્પા, હું તમે બળેતરા કરો છો? કાલ લંગુને તેડવા જવાનું છે, પછી તમારી દીકરી આર તમે મન ભરીને વાતો કરી લેજો. દીકરી બધાયને વાલી જ હોય, મને મારી દીકરી નહીં વાલી હોય? ખાઈ લ્યો, હાલો સાના મના આવે. અરે લોગડા બનેવી હું તમે બળેતરા કરો છો? આપણી લંગોડી ક્યાંય પાછી પડે એવી નથી, કયક ને વેસીને ડાળિયા ખાઈ જાય ને એવી છે આપણી લંગોડી. હાલો ને હવે બધા સોવેટ કર્યા વિનાના ખાઈ લ્યો ને.